લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચુવાણ પથક કડીના ઢોરિયા ગામે શ્રી જોગણી માતાજીની અસીમ કૃપાથી ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. ચુવાણ પથક કડીના ઢોરિયા ગામે શ્રી જોગણી માતાજીની અસીમ કૃપાથી ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગમાં કડીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, ચેરમેન મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક શ્રી વિનોદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, ઉદ્યોગપતિ શ્રી કરશનભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ ચેરમેન અશ્વિનભાઈ પટેલ, શ્રી બદેવેન્દ્રભાઈ યોગી અને વકીલ શ્રી પ્રવીણભાઈ પરમાર અને શ્રી મહેમાનશ્રીઓ અને દાતાશ્રીઓ અને ભોજનદાતા શ્રી બાંભા રામજીભાઈ ભરવાડ, ભડાણાવાળા અને વિષ્ણુજી ચન્નાજી ઠાકોર સૌએ હાજરી આપી અને તેમને મોમેન્ટો ફૂલહાર તથા શાલથી સન્માનિત કર્યા. રાત્રે ભવ્ય ડાયરાના માણીગળ કલાકાર કંઠના સાગર એવા વિરમસિંહ ડાભી ઓર્ગેનાઇઝર એન્ડ ગ્રુપ રાત્રે ડાયરામાં ખૂબ મોજ કરાવી. સવારે ભવ્ય જનમેદનીમાં શોભાયાત્રાનું આયોજન કરાયું અને પાટલાના યજમાનો ખૂબ જ ઉત્સાહથી આ પ્રસંગમાં ભાગ લઈ અનેરો લાહવો લઈ આ પ્રસંગને દીપાવ્યો અને દાતાશ્રીઓ પણ ખૂબ જ ધૂમથી વરસ્યા. આ અનેરા ધાર્મિક પ્રસંગમાં સંતો, મહંતો અને ભુવાજીઓએ પણ હાજરી આપી માતાજીના પ્રસંગને દીપાવ્યો. આ બંને દિવસે માતાજીના પ્રસાદ તરીકે ભોજનનું પણ ભવ્ય અને સુંદર આયોજન કરાયું હતું. યજ્ઞના આચાર્ય પદે મનુભાઈ પી રાવલ યજ્ઞના પ્રસંગમાં મંત્રોચ્ચાર અને દિવ્ય સંકલ્પોથી યજ્ઞ અને ધ્વજારોહણ કરાયું અને રાત્રે જોગણી માતાજીની જાતર રમેલના પ્રસંગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ. ન્યૂઝનું સ્વાગત કરું છું સોલંકી પરિવાર વતી. કડી તાલુકાના ઢોરિયા ગામે આજે તારીખ 16/3/2026ના સોમવારના રોજ શ્રી જોગણી માતાની અસીમ કૃપાથી ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગમાં સંતો, મહંતો પધારીને આશીર્વચન આપ્યા અને ધારાસભ્યો, સાંસદો અને ઉદ્યોગપતિઓએ અને દાતાઓ, મહેમાનો શ્રીઓને ખેસ ઓઢાડી સન્માન કર્યા અને છેલ્લા 1 મહિનાથી તડામાર મહેનત કરી અમારા ગામના વડીલો પણ અમને ખૂબ સહયોગ આપ્યો. માટે માતાજી તેમને ખૂબ ખૂબ સહાય કરે અને ભોજનદાતાઓના પરિવારને પણ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે. જય જોગણી માતાજી. બોલો જોગણી માત કી જય.